છે નવા પાન પણ જો ખાધેલા હે જો આ ઈયળ લીલી ઈયળ છે એના ઈંડા. રામ રામ મિત્રો, કેમ છો મિત્રો? મજામાં જશો? કાલે વરાપ જેવું લાગતું હતું, આજે તો ફરીથી વરસાદ જેવું વાતાવરણ લાગે છે. એટલે કાલે વરાપ જેવું હતું તો ક્યાંક ક્યાંક ટ્રેક્ટરને હાથી હાલતા હતા. હજી મગફળીમાં તો હાથી ક્યારેય હાલ્યા નથી, પણ આજે ફરીથી જો તમે પાછળ જોઈ શકો છો કે વરસાદ જેવું લાગી રહ્યું છે. તો આજે લગભગ વરસાદની શરૂઆત થઈ જશે એવું લાગે છે. આગાહીકારોની આગાહીઓ પણ છે, છતાં પણ આપણે હવે મગફળીમાં થોડીક સારવારની જરૂર હતી, તો આજે મગફળીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. તે તમને હમણાં બતાવું, દવા છાંટવાનું કામ ચાલુ છે અને વરસાદ પણ લાગે છે કે ફરીથી શરૂઆત થઈ જાય. 10 દિવસનો વરસાદ પછી કાલે 1 દિવસની વરાપ હતી. હજી મગફળીમાં તો ક્યાંય હાથી આવેલા નથી. કપાસમાં ક્યાંક ક્યાંક હાલતા હતા, જે ખેતરમાં ગારા ઓછા હોય ને ટાઈસવાળું હોય એવા ખેતરોમાં ચાલતા હતા, પણ હજી બીજે ક્યાંય એવું બધું હાલેલ નથી. અને આજે સવારથી છાંટા છાંટા ચાલુ છે અને પાછળ આમ અંધારું થાય છે, એટલે એવું લાગે છે કે વરસાદ ટૂંક સમયમાં આવી જશે. ચાલો તમને બતાવું, દવા છાંટવાનું કામ ચાલુ છે. જો મિત્રો, આ 37 નંબર મગફળી છે, એમાં અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો ઈયળ ને બધું છે, થોડુંક પાંદડામાં રાતા થાય છે, એટલે ફૂગની દવા અને સાથે ઈયળની દવા છાંટવાનું કામ ચાલુ છે. આપણે ખેતરમાં અત્યારે દવા છટાઈ રહી છે અને પાછળ તમે જોઈ શકો છો, જો વરસાદનું વાતાવરણ પણ બની રહ્યું છે, એટલે લાગે છે કે આજે ફરીથી વરસાદની શરૂઆત થઈ જશે. વરાપ તો કાંઈ જાજી મળી નથી. કાલે 1 દિવસની વરાપ વધારે પડતી હતી, એના આગલા દિવસોમાં વરાપ હતી, પણ એ બધી કંઈ વરાપ હતી નહીં. અને અત્યારે મગફળીમાં દવા છાંટવાનું કામ ચાલુ છે. ઈયળ અત્યારે લગભગ મગફળીમાં ઈયળનો પ્રશ્ન વધારે છે. જો આ રીતની ઈયળ છે, નવા પાન પણ જો ખાધેલા છે. જો આ ઈયળ લીલી ઈયળ છે, એના ઈંડા છે ઈયળના, જોઈ શકો તમે મિત્રો. એટલે મિત્રો, અત્યારે દવા છાંટવાનું કામ ચાલુ છે. તમે મિત્રો જોયું, ઈયળ ને બધું છે મગફળીમાં, થોડીક ફૂગ ને બધું એની સાથે દવા છાંટવાનું કામ ચાલુ છે. એટલે અત્યારે વરસાદ પણ પાછળ ચાલુ થઈ રહ્યો એવું લાગે છે. તો ચાલો મિત્રો, મળશું હવે આગલા વિડીયોમાં. ત્યાં સુધી રામ રામ, આવજો.